નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે જીવામૃત બનાવવા માટેની રીત. ઘણા ખેડૂત મિત્રોને ખબર જ હશે, છતાં પણ મને એવું લાગ્યું કે ભાઈ ધીમે ધીમે રસાયણ છોડાવવા માટે કંઈક ને કંઈક નવું અપડેટ આપવું પડે. તો તેમાં સૌ પ્રથમ એક પ્લાસ્ટિકનું બેરલ લેવાનું 200 લીટરનું. એ પોણા પગનું પ્લાસ્ટિકનું ડ્રમ ભરી લેવાનું પાકનું. પછી એમાં 15 થી 20 કિલો ગાયનું છાણ નાખવાનું, દેશી ગાયનું. 15 થી 20 લીટર ગૌમૂત્ર નાખવાનું, 1.5 થી 2 કિલો ગોળ નાખવાનું, 1 થી 1.5 કિલો ચણાનો અથવા કોઈ પણ કઠોળનો લોટ નાખવાનો. અને ઝાડ નીચેની માટી, વડલા નીચેની અથવા કોઈ પણ ઝાડ નીચેની જ્યાં રાસાયણિક ખાતર ન આવેલું હોય, જ્યારે દવા ન આવેલી હોય તેવી, અથવા રાફડાની માટી, ટૂંકમાં સજીવ માટી એને કહેવાય, એ લેવાની. ત્યાર પછી એને છાંયે રાખી હાંજ હવાર ઘડિયાળના કાંટાની દિશામાં 5 મિનિટ હલાવવાનું. 5 મિનિટ સવારે, 5 મિનિટ સાંજે. માથે એક કોટનનું કપડું ઢાંકીને રાખવાનું, એટલે અન્ય જીવાણુ અથવા વાતાવરણ ઇફેક્ટ એનામાં